જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં એક વ્યક્તિ છે, એને મોબાઈલ નંબર 9875118783 આ નંબર ઉપરથી 2-3 મિસ કોલ આવેલા. ત્યારબાદ એના ઉપર કોલ બેક કરતા એ વ્યક્તિએ જણાવેલું કે તે એસઓજીના પીઆઈના રાઇટર વાત કરે છે, અને એમના જે વ્યક્તિને ફોન આવેલો, ફરિયાદી જે છે, એમના કોઈ સગાવાલા છે જે અગાઉ આરોપીમાં એનડીપીએસના એક્ટમાં પકડાયેલા હોય. આ આરોપીને શું કામ મદદ કરે છે અને એમનું શું કામ એના જામીન મૂકે છે, પેરોલ કઈ રીતે મૂકે છે, એ બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે ફરિયાદીનું નામ પણ કેસમાં ખોલશે એ બાબતની ખોટી રીતે એને ડરાવેલા, ધમકાવેલા, અને તેમને એમના વોટ્સએપના બીજા નંબર ઉપરથી એક સ્કેનર મોકલેલું, અને આ સ્કેનર ઉપર પૈસાની માંગણી કરેલી. અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે કટકે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી આ જે ફ્રોડ ફોન કરનાર વ્યક્તિ છે તેના ઉપર આશરે 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે. જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માંગણી ના કરે એવું આ ફરિયાદીને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે. અને જે આ વ્યક્તિ કોણ છે કે જેણે પોલીસનું ખોટું નામ લઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે.